હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. તો વાગી ગયા છે અત્યારે 9:10. તો ચાલો હવે આપણે નીકળવાની તૈયારી હોય આજ કામ ઉપર. અને સારી સારી કોમેન્ટો કરતા જાઓ અને વિડીયોમાં થોડોક સપોર્ટ કરતા જાઓ. તો ચાલો અત્યારે હવે પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી કામ ઉપર આપણે નીકળી જઈએ, એટલે વહેલી તકે પહોંચીએ. અને એક ભાઈની કોમેન્ટ હતી કે માઇક ક્યારે મંગાવો. તો માઇક મેં મગાવ્યું હતું, પણ એ ઓર્ડર એને કેન્સલ થઈ ગયો હે. ડિસ્પેચ નથી વધી, એ રીતના કરીને કેન્સલ કરી નાખ્યો હે. તો હું પાછું હવે ટ્રાય મારીશ. તો ચાલો અત્યારે હવે વ્લોગની શરૂઆત કરી દઈએ. તો આવી ગયો છું અત્યારે નીચે અહીંયા રસોડામાં, અને અહીંયા બને છે ચા. બનાવે છે પ્રિયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો હું નાસ્તાનું છે? ચા, ગાંઠિયા, સેવ બધું છે. તો ચાલો હવે અત્યારે નાસ્તો કરી લઈને પછી આપણે આપણા કામ ઉપર નીકળી જાય. તો અહીંયા બને છે હવે અત્યારે ઘરે આવી ગયો ને મસાલાવાળી ભાખરી. તો જો અત્યારે અહીં લોટ કમ્પ્લીટ છે. હવે આ મસાલો નાખે. આ શું છે? આ તીખાની ભૂકી. ઓરેગેનો, ચીલી ફ્લેક્સ, આ બધું મિક્સ. અને આ પછી મસાલો બધો, ધાણા જીરું, થોડીક હળદર, સોલ્ટ, લાલ મરચું પાવડર. અને અહીંયા બને છે આ ખીર સાબુદાણા વાળી. અહીંયા દૂધ છે અને અહીંયા બની જાય. તો મસાલા ભાખરી ને ખીર બે ભેગું. તો આવો કંઈક આ લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. તો ચાલો હવે આ ભાખરી બની જાય પછી આપણે ખાઈ લઈએ. અને તો અહીંયા ભાખરી બનવાની ચાલુ થઈ ગઈ છે હવે. તો ફાઇનલી હવે આ ભાખરી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે બસ આને ખાવાની વાર છે. એ પેલા એટલી થોડીક બની જાય ભાખરી ભેગા ભેગી 1 2 3 4 5 ને 6 7 જેટલી ભાખરી છે. તો બસ હવે ઘી ચોપડી લબો લબ